વિરામ બાદ આપનું સ્વાગત છે। આગળના સમાચારો જોઈએ તો અમદાવાદ અને ગાંધીનગરની 19 સ્કૂલોમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી મળી છે। તમામ 19 સ્કૂલોમાં બોમ્બને લઈને તપાસ પૂર્ણ કરી દેવામાં આવી છે। જો કે તપાસના અંતે કોઈ એક પણ સ્કૂલમાં કોઈ શંકાસ્પદ વસ્તુ નથી મળી આવી। ધમકીભર્યા ઈમેલ બાદ તમામ સ્કૂલમાં રજા જાહેર કરી દેવાઈ છે। સવારે આવેલા વિદ્યાર્થીઓને પણ પરત મોકલી દેવાયા હતા। સ્કૂલમાં બપોર પછીનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવામાં આવ્યું હતું। जैसे ही जब हमें फायर कंट्रोल को मैसेज मिला कि जायडेस स्कूल और अदर स्कूल्स के पास जो धमकी भरी मेल आए हैं और इमीडिएटली पुलिस विभाग के साथ मिल करके वहाँ पे रिस्पांस किया गया। जो हमारे फायर व्हीकल्स हैं जिसमें इमरजेंसी व्हीकल्स खास करें तो ये डिप्लॉयमेंट किया गया। जैसे आप यहाँ पे देख पाएंगे कि तकरीबन मेरे पास 4 व्हीकल्स यहाँ पे डिप्लॉय हैं, जिसमें एक इमरजेंसी टेंडर है, वाटर बाउजर्स हैं और फायर के संसाधन हैं। इस सिचुएशन को हैंडल करने के लिए फायर की लाइन बिछाई गई थी कि कुछ दुर्घटना ना हो, उसके लिए तो प्रिकॉशंस थे। और इमरजेंसी को हैंडल करने के लिए फायर की 4 लाइन बिछाई गई थी। फायर के पर्सन्स तैनात थे और जितने नियरेस्ट फायर स्टेशन है अपने अहमदाबाद में उनको सबको अलर्ट पर रखा था। और जैसे जैसे कॉल पुलिस के मिलते जा रहे हैं, फायर विभाग द्वारा फायर व्हीकल्स डिप्लॉयमेंट किए जा रहे हैं। અમદાવાદ શહેરની 12 જેટલી શાળાઓમાં ધમકીભર્યા ઈમેલ બોમ્બથી ઉડાવી દેવા બાબતના મળ્યા છે, જેને ધ્યાને લઈ સતર્કતા સાથે તમામ શાળાઓને આ 12 શાળાઓને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અને 112 નંબર પર પોલીસને જાણ કરવી આ બાબતોની જાણકારી આપી છે। તેમજ પોલીસની સાથે રહીને જે કોઈ પ્રકારની સૂચનાઓ મળે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવા જણાવ્યું છે। વિદ્યાર્થીઓની સલામતીની પ્રાથમિકતા રાખીને આગળ વધવા જણાવવામાં આવ્યું છે। વધુમાં જણાવવાનું કે જે શાળામાં ઈમેલ નથી આવ્યા તો એવી શાળાઓએ પણ સતર્ક રહેવું ચોક્કસ જરૂરી છે। વિદ્યાર્થીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય, વાલીઓમાં ભયનું વાતાવરણ ન ફેલાય, એ સૌથી અગત્યની બાબત હોય છે। કારણ કે મૂળ ઉદ્દેશ આમનો ભય ફેલાવવા માટેનો જ્યારે હોય ત્યારે આપણે સમાજના સાચા અર્થમાં શિલ્પી એવા સંચાલક અને શિક્ષકોએ ભયનું વાતાવરણ ન ફેલાય તે પ્રકારની આગળની કાર્યવાહી કરવા અને સતર્ક રહેવા માટે જણાવ્યું છે। જેમાં અલગ અલગ વિષયો અનુસંધાને સ્કૂલને બોમ્બ બ્લાસ્ટ વગેરેના જે કન્ટેન્ટ છે એ મુજબનો એક ઈમેલ મળેલ। ઈમેલ મળતાની સાથે જ તમામ પોલીસ અધિકારી, સિનિયર અધિકારીઓ અલગ અલગ સ્કૂલની વિઝિટ લઈ એન્ટી સબોર્ટેજ ચેક BDDSની ટીમ દ્વારા અને ડોગ સ્કોડ દ્વારા હાલ તમામ સ્કૂલમાં ચાલુ છે। કોઈપણ સ્કૂલમાંથી અત્યાર સુધી કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નથી। આમ અમદાવાદ શહેરમાં જેટલી પણ સ્કૂલને આ પ્રકારનો ઈમેલ મળેલ છે એ તમામ સ્કૂલમાં BDDS ડોગ સ્કોડ મારફતે અને શહેરના સિનિયર અધિકારી, થાણા ઇન્ચાર્જશ્રી મારફતે સ્કૂલનું AS ચેક અને ફિઝિકલ ચેક કરવામાં આવી રહેલું છે। શાળાઓને ધમકી મેલ મળ્યા બાદ હવે BDDSની ટીમ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે। હાલમાં અમે ઉપસ્થિત છીએ અમદાવાદની ઝાયડસ સ્કૂલ ઓફ એક્સલન્સ ખાતે। ત્યાંના દ્રશ્યો બતાવું છું કે ત્યાં પણ હાલમાં BDDS દ્વારા ચેક કરવામાં આવી રહ્યું છે। સમગ્ર શાળાની તમામ જે છે જગ્યાઓ તપાસવામાં આવી હતી। ત્યારબાદ જે પણ પાર્કિંગમાં કાર મૂકેલી છે, પાર્ક કરેલી છે, તેમાં પણ હાલ તપાસ જે છે કરવામાં આવી રહી છે। જોઈ શકાય છે કે હાલ ડોગ સ્કોડ જે છે તેનું ચેકિંગ કરી રહ્યું છે। શાળાની અંદરની તપાસ કર્યા બાદ હાલમાં બહાર જે કમ્પાઉન્ડમાં જે છે તે તપાસ કરવામાં આવી રહી છે। સાથે સાથે અહીંયા ચીફ ફાયર ઓફિસર જે છે તે પણ અહીંયા ઉપસ્થિત છે। ફાયરની સમગ્ર ટીમ જે છે અમદાવાદની તે ઉપસ્થિત છે। વેજલપુરના PI જે છે તે પણ અહીંયા ઉપસ્થિત છે અને તપાસ જે છે તે કરવામાં આવી રહી છે। તે BDDS દ્વારા સમગ્ર સ્કૂલનું જે છે તે ચેકિંગ કરવામાં આવ્યું। તંત્ર દ્વારા જે છે તે તપાસ જે છે તે કરવામાં આવી છે, જે હાલમાં જે છે તે પૂર્ણ કરી દેવામાં આવી છે। ખાસ કરીને અંદરની તપાસ કર્યા બાદ હવે બહાર જે છે તે જે કમ્પાઉન્ડ આવેલું છે શાળાનું ત્યાં પણ તપાસ શરૂ કરાઈ છે। કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।